सूरत के पांडेसरा इलाके से लापता 10 साल की मासूम बच्ची सार्वजनिक सड़क पर मिली। रिपोर्ट के मुताबिक 10 साल की ये बच्ची सिविल 4 रास्ता से में घायल अवस्था में मिली थी। दूसरी ओर उन्हें इलाज के लिए सूरत नवी सिविल अस्पताल में स्थानांतरित किया गया। न्यू सिविल अस्पताल में मेडिकल जांच के दौरान पता चला कि बच्ची के साथ दुष्कर्म हुआ है। न्यू सिविल अस्पताल में मेडिकल जांच के दौरान पता चला कि बच्ची के साथ दुष्कर्म हुआ है। इस मामले में सूरत क्राइम ब्रांच और पांडेसरा पुलिस ने जांच की थी। जांच के अंत में सूरत क्राइम ब्रांच को 5 पीआई, 10 पीएसआई सहित 80 पुलिसकर्मियों के स्टाफ की 12 घंटे की कड़ी मेहनत के बाद क्राइम ब्रांच ने वारदात की गुत्थी सुलझाकर आरोपी को बरेली कड़ोदरा से गिरफ्तार करने में सफलता हासिल की है। सीसीटीवी और मानव बुद्धि का आधार पुलिस जांच में पता चला कि आरोपी ने इस बच्ची को 600 रुपये देकर उसके साथ दुष्कर्म किया था। सूरत के पांडेसरा से 10 साल की बच्ची का अपहरण कर रेप करने वाले नराधम को पुलिस ने गिरफ्तार कर लिया है। आरोपी ने बच्ची के अकेलेपन का फायदा उठाया, 600 रुपये देकर उसे अपने साथ ले गया था। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો। આ બાળકી એકલી રમતી હતી તે દરમિયાનમાં કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાઈને લઈ ગયેલો હતો। પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ, તમામ પીઆઈ, પીએસઆઈઝ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એકે એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતાં કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી। જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે। ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે। 20 વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો। એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો। એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે 600 રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી। ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે। આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।